આવો આવો બીજલબેન, આવો. આ જો રૂમ સરસ છે ને. મારે તમને બધાની સામે વાત નહોતી કરવી, કારણ કે જો બધાની સામે વાત કરત ને તો બિચારી સરગમ ભાંગી પડત. એટલે તમે કહેવા શું માંગો છો? સરગમની માનસિક પરિસ્થિતિ બરાબર નથી. ક્યારેક વેસ્ટર્ન ડ્રેસ પહેરે છે તો ક્યારેક સાડી પહેરી રહે છે, તો ક્યારેક પારકા પુરુષ સાથે બહાર રખડવા પણ નીકળી જાય છે. ના એ માનસિક રીતે બરાબર છે કે ના ચારિત્રથી. મને તો માનવામાં નથી આવતું. જેટલું મેં સરગમબેન સાથે વાત કરી છે, મને તો એવું નથી લાગતું. હા, તમને વિશ્વાસ ન આવતો હોય તો હું તમને મોટી બાના હાથેથી લખેલી ડાયરી વંચાવું. તમે વાંચો એટલે તમને વિશ્વાસ આવી જશે. એક મિનિટ. હા, આજો વાંચો વાંચો. બેન, તમને કઈ ગેરસમજણ થઈ છે. જો આ મોટી બાઈની ડાયરી હોય તો એમાં તો સરગમના બહુ વખાણ કર્યા છે. હા, આ ડાયરી અહીંયા કેવી રીતે આવી? આ એ ડાયરી જ નથી. કશો વાંધો નહીં. તમારા મનમાં જે હતું એ તમે કહી દીધું. હવે હું મારો નિર્ણય બધાની સામે સંભળાવીશ. ગાયત્રીબેને એમના જે પ્રયત્ન કરવા હતા કરી લીધા, પણ બીજલબેન મારી એક્ચ્યુઅલ ડાયરી વાંચીને બહુ પ્રભાવિત થયા હતા. એટલે હવે બાળકને આ ઘરમાં આવતા કોઈ નહીં રોકી શકે. ગાયત્રીબેન આટલા ખતરનાક હશે મને તો અંદાજો પણ નહોતો. તમે સરગમ વિશે મારા મનમાં કોઈ શંકા નથી, પણ એ જે પરિવારમાં રહે છે એ પરિવાર માટે મને પ્રશ્ન ઊભો થયો છે. આજે આ ગાયત્રીબેન મને સરગમ વિરુદ્ધ ચઢાવી રહ્યા હતા. ના ના, હું તો એમ કહી રહી હતી, એટલે કે હકીકત જણાવતી હતી. એમાં કંઈ ખોટું નથી ને? ગાયત્રીબેન, શાંતિ રાખો. હમણાં તમારા ઘરમાં એકબીજા સાથે એકબીજાનું બનતું નથી. ના ના, એવું કંઈ જ નથી. એવું જ છે. એટલે હવે આ ઘરમાં હું બાળક નહીં સોંપી શકું. જો પ્લીઝ 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 તમે ચિંતા ના કરતા. હું એ બાળકનો બહુ જ સારી રીતે ઉછેર કરીશ અને આ પરિવાર બહુ જ સારો છે. પ્લીઝ. હા, એ તો દેખાયું મને. તમે ગાયત્રીબેન વિશે જો કહેતા હો તો એ તો આ ઘરમાં મહેમાન છે, લજ્જા વહુના બેન છે, એ તો જતા રહેવાના છે. એ જે હોય, પણ અત્યારે હું કોઈ નિર્ણય નહીં લઈ શકું. પણ બાળક તો અત્યારે નહીં જ મળે, અને આ મારો અંતિમ નિર્ણય છે.
પ્લીઝ 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 મારી તમને રિક્વેસ્ટ છે બાળક જ મારા જીવનનો આધાર છે જો જો મારા જીવનની છેલ્લી આશા પણ છીનવાઈ ગઈ તો શું કરીશ પ્લીઝ પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું આવું ના કરશો પ્લીઝ પ્લીઝ મારી આટલી રિક્વેસ્ટ સાંભળજો પ્લીઝ પ્લીઝ મને બાળક વિધાઉટ ના કરશો પ્લીઝ પ્લીઝ મારું બાળક તમે સાંભળો તો મારી બાળક મારું આમ ચિરાગ આ બધું લઈને ક્યાં જઈ રહ્યો છે? ખાસ મેં સ્ટોર રૂમમાંથી આ બધા રમકડા કાઢ્યા છે. સરગમનું બાળક આવશે તો રમવા માટે રમકડા તો જોશે ને. બીજલબેને ના પાડી દીધી, એ બાળક નહીં આપે. પણ ના શું કામ પાડી? એમણે કહ્યું કે આપણા ઘરમાં એકબીજાની સાથે કોઈને બનતું નથી. આવું કહ્યું? પણ કેમ? ગાયત્રી માસી સરગમની પાછળ હાથ ધોઈને પડી ગયા છે. હવે કોઈ નિર્ણય તો લેવો જ પડશે. ગાયત્રી માસી આવું નહોતું કરવું જોઈતું. ડૂબતાને છે ને તણખલાનો સહારો કાફી હોય છે, અને એ બાળક સરગમ માટે તણખલા બરાબર હતું. મને પણ સરગમ માટે બહુ જ ખરાબ લાગ્યું. એ બિચારી કેવી કગરતી હતી બીજલબેન સામે. આજે તો એનો દિવસ જ ખરાબ છે. આજે સવારે ધ્વનિતની બધી જ વસ્તુઓ આરવે સળગાવી નાખી. હા, તમે શું બોલી રહ્યા છો? આરવ ધ્વનિતની વસ્તુઓ શું કામ સળગાવે? સરગમે પોતે ઘરની બહાર જઈને જોયું. ધ્વનિતની વસ્તુઓ સળગી રહી હતી ને આરવ ત્યાં ઊભો હતો. અને આ આગ કેવી રીતે લાગી? ના ના, એ બહુ મચ્છર થઈ ગયા હતા ને, તો મેં થોડો ધુમાડો કરી દીધો અને જૂના કાગળિયા પડ્યા હતા તો એ પણ સળગાવી દીધા. કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એ જગ્યાએ તો માધુરી હતી. એનો અર્થ કે માધુરી